નમસ્કાર નડિયાદ ચેકપોસ્ટ લાઈવ થી ગૌતમસિંહ સુદાન આપની સમક્ષ હાજર. બરાબર, અવાજ તો મારો સાંભળો જ છો, પણ આજે તમે મને જોઈ પણ લો. આઈ એમ સિંગ. બરાબર, હવે સાંભળો મૂળ વાત. દિવાળીનો સમય આવી ગયો છે, એટલે બધા જેટલા પણ ખાણીપીણીના ધંધાવાળા છે, મીઠાઈ વાળા, દૂધાલય, ચવાણા વાળા, નમકીનના ઉત્પાદકો, પછી ચા વાળા, જે લારી પર બનાવે છે, પછી જે પણ ખાણીપીણીની વસ્તુને લગતી બાબત હોય, એમાં જો કોઈ ફૂડ વિભાગમાંથી કોઈ એમનો પટાવાળો કે એમનો કોઈ કર્મચારી ચેકિંગ કરવાના બહાને આવે અને તમારી પાસે રૂપિયાની માંગણી કરે, લાંચની માંગણી કરે, તો આપતા નહીં તો તમે પણ એમના એ જેટલા ગુનેગાર છે એટલા ગુનેગાર તમે પણ છો. પછી તમે એવી ફરિયાદ કરશો કે મારા ત્યાં આવીને આવું કરી ગયા, પેલું કરી ગયા, ઢીકણું કરી ગયા, તો કોઈ પછી આખું વર્ષ સાંભળવામાં નહીં આવે. હું તો નહીં જ સાંભળું જો તમે એને પૈસા આપ્યા હશે તો. એવું નથી કહેતો કે દરેક સરકારી કર્મચારી ભ્રષ્ટાચારી હોય, પણ પાછલો 3-4 વર્ષનો સિનારીઓ જોવા જઈએ તો સરકારી કર્મચારીઓ ઘણા લાંચ લેતા પકડાયા છે. એટલે શંકાના આધારે, માહિતગાર સૂત્રોને આધારે લોકમુખે એવું ચર્ચાય છે કે આ લોકો રૂપિયા લેવા નીકળે છે દિવાળીની પહેલા. બરાબર, 2,000 રૂપિયા લઈ જાય છે. મેં એવું સાંભળેલું, મને કોન્ટેક્ટમાં એક ભાઈ આવ્યા હતા, એમણે કહ્યું કે માહિતગાર સૂત્રો ના દ્વારા એમણે કહ્યું કે ગંજ બજાર નડિયાદ છે, એમાં જેટલા પણ છે ખાણીપીણીને લગતા અનાજ વાળા હોય કે બીજું કઈ બિઝનેસ વાળા હોય, એમની પાસેથી 2-3 હજાર રૂપિયા, 3 હજાર રૂપિયા લઈ જાય છે. હવે આટલી બધી દુકાનો વાળા, આ તો માહિતગાર સૂત્રો, હું એવું નથી કહેતો કે ગંજ બજાર વાળા આપે જ છે એમ 100%, પણ આવું મને સાંભળવા મળ્યું છે. હવે મેં 2-3 માણસોને છોડ્યા છે બજારમાં, હવે તપાસમાં જ છે. જો ભૂલે ચૂકે કોઈ પૈસા આપશે અને ઝડપાઈ જશે તો લાંચ આપનારો અને લેનારો આ 2 જણને અંદર ફિટ કરાવી દઈશું. આની ગેરંટી આપું છું. પૈસા આપવાના જ નહીં. તમે આપો તો તમે ભ્રષ્ટાચારમાં વધારો કર્યો. નહીં આપતા એના પૈસા. એટલે અમુક બાબતો ધ્યાનમાં રાખજો. અથવા તો એ પરાણે માંગે છે તમારી પાસે, તો તમે એક કામ કરજો, તમે એનો વિડીયો બનાવી લેજો અથવા ઓડિયો. કારણ કે ડાયરેક્ટ તમારી દુકાનમાંથી પૈસા નહીં લે. એ એવું કહે છે કે ફલાણી જગ્યાએ જઈને ફલાણા માણસને આપી આય. બરોબર, હા, તો ફલાણા માણસને આપવા જાવ ને, તો ફલાણા માણસનો વિડીયો બનાવો તો ખરા. એ તો એસીબી વાળા ઉઠાઈ લઈ જશે, એને તારે ખબર પડશે એ ફલાણા માણસને, તૃતીયમ માણસને પણ જો લઈ જશે તો પણ એસીબી વાળા બધું કઢાઈ લેશે એને પાસેથી. બરોબર, પૂછપરછ કરીને કાયદેસરની. એટલે ગભરાશો નહીં, બીસો નહીં, ડરશો નહીં. જેટલા પણ ખાણીપીણીઓ જો તમારી પાસે આવે, પરાણે કરે, તો મને રિંગ કરજો. અને કઈ રીતે તમારી પાસેથી 2,000, 3,000 રૂપિયા લઈ જાય હું જોઉં છું. હવે આનાથી મોટી સેવા હું શું કરું નડિયાદની, કહો? આટલું તો તમને ગેરંટીથી કહું છું. મને કહેજો જો તમારી પાસે રૂપિયાની માંગણી કરે તો. એનો અર્થ એ નથી કે હું તમારી પાસે આવીશ પૈસા લેવા પછી જાહેરાત માટે. ખોટી વાત, બિલકુલ. આવા પ્રચાર કરનારા તમને મળશે નડિયાદમાં કે પેલો સરદારજી જાહેરાત તો કરે જ આવી, પછી તમારી પાસે જાહેરાતના પૈસા લેવા માટે આવશે. નહીં આવું. તમારી ઈચ્છા સ્વયં હોય, તમે તમારો ધંધો એવો હોય કે જાહેરાત કરવા જેવો હોય, તો અમે રીલ બનાવવાનો બિઝનેસ કરીએ છીએ, જાહેરાતનો બી બિઝનેસ છે, લખવાનો બી છે, ઘણું બધું છે. એટલે એનો અર્થ એવો નહીં કે તમારે ફરજિયાત જાહેરાત કરવી. બરોબર, સમાજ સેવાનું કામ છે ન્યૂઝનું તો. એટલે આ બાબતે ધ્યાન રાખજો, કોઈને ફાલતુ પૈસા આપતા નહીં. એ રૂપિયાનું તમે કોઈને ખવડાવી દો, કોઈ ગરીબ માણસને. કોઈની જોડે દફતર ના હોય, ચોપડા ના હોય, ચોપડીઓ ના હોય, કપડા ના હોય, બૂટ ના હોય, એવા માણસને
કરો ને મદદ. આ 80-90 રૂપિયા વાળાને શા માટે તમે એ લોકોને જાડા પાડા કાઢો છો? બરોબર, એમને ના આપશો. ભ્રષ્ટાચારી એટલે એમના માટે બધા શબ્દો પ્રયોગ થાય. આ માત્ર જે હું આ વિડીયોમાં બોલ્યો છું એ માત્ર જે ભ્રષ્ટાચારી છે તે લોકોને જ લાગુ પડે છે. જે ભ્રષ્ટાચારી નથી તેમને આ બાબત લાગુ પડતી નથી. આ વિડીયોમાં હું જાહેર કરું છું. બરાબર છે? હા, એટલે ઈમાનદાર વ્યક્તિઓએ પોતાની ઉપર લઈ લેવું નહીં. બરોબર, માથા ઉપર. હા હા, આવજો. હેપી દશેરા. અને ભ્રષ્ટાચારીઓ સાચવજો. મેં ગોઠવી રાખ્યું છે, જલાઈ ના જાઓ તમે. એ તમે ત્રીજા માણસ પાસે પૈસા લેવા મોકલો, 10મા માણસ પાસે પૈસા લેવા મોકલો, ઝડપાઈ તો જશો જ. ક્રાઇમ પેટ્રોલમાં બોલે છે ને પેલો અનુપ સોની, ક્રાઇમ નેવર પેઝ. એનો મતલબ એ